નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં ખાઈ શકાય એવું એકદમ ઠંડુ, ઘટ અને ક્રીમી મીઠાઈવાળાની દુકાન કરતાં પણ સ્વાદિષ્ટ એવું અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડની રેસીપી. આ શ્રીખંડ છે એ ઘરે આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી એવો બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે શ્રીખંડ બનાવીએ એની પહેલાં તમને એક વિનંતી કે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. તો ચલો, એકદમ બજાર જેવું, બજાર કરતાં પણ સ્વાદિષ્ટ એવું ક્રીમી ઘટ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવાની શરૂઆત કરી દઈએ. શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં આપણને ફૂલ ફેટવાળું દહીં જોશે. એના માટે એક વાસણની અંદર આવી રીતે ક્લીન કપડું મૂકી દઈશું. આપણે જે એની અંદર 1 કિલો ફૂલ ફેટવાળું દહીં લઈ લઈશું. તમે દહીં ઘરે બનાવેલું હોય કે બજારમાંથી લાવ્યા હોય, દહીંને ફૂલ ફેટવાળું લેવાનું છે. બધી બાજુથી કપડાને ભેગું કરી એક પોટલી જેવું બનાવશું અને દોરીની મદદથી આપણે આ પોટલીને બાંધી દઈશું. એટલે દહીંની અંદર જે વધારાનું પાણી છે એ નીકળી જશે, જેનાથી દહીં છે એ એકદમ ઘટ અને ક્રીમી થઈ જશે. તો આવી રીતે ટાઈટ દોરી કરતી જવાની અને બાંધી દેવાની. તો ફ્રેન્ડ્સ, તમે આ દહીંને ઘરે બનાવેલું પણ લઈ શકો છો. ફૂલ ફેટવાળું દહીં હશે તો શ્રીખંડ છે એ ખૂબ જ ટેસ્ટી એવું બનશે, ક્રીમી બનશે. દોરીને એકદમ ટાઈટ બાંધી દઈશું અને આપણે આને હેંગ કરી દઈશું. જો હેંગ ના કરવું હોય તો વાસણની ઉપર જાળીવાળું વાસણ મૂકી દેવાનું, આ પોટલી મૂકી દેવાની અને ઉપર વજનવાળું વાસણ મૂકી દેવાનું, જેથી દહીંની અંદરથી પાણી છે એ જલ્દીથી નીકળી જશે. આજે આપણે આ પોટલીને હેંગ કરી દઈશું. આવી રીતે મેં ડ્રોવરના હેન્ડલ ઉપર હેંગ કરી દીધું હતું. 1 કલાક આપણે હેંગ કરી દઈશું. કલાક પછી જોઈએ તો દહીંની અંદરથી પાણી છે એ બધું સરસ રીતે નીકળી ગયું છે. હવે આ દહીંને આપણે એક વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું. સરસ રીતે પાણી નીતરી જવાથી દહીં છે એ એકદમ ક્રીમી અને ઘટ બની ગયું છે. સરખી રીતે મિક્સ કરી દઈશું. એકદમ પરફેક્ટ રીતે આપણે જેવું શ્રીખંડ માટે દહીં જોઈએ છે એવી રીતે રેડી છે. હવે અડધો કપ શુગર એડ કરશું. બધી એક સાથે નથી એડ કરવાની, થોડી થોડી ધીમે ધીમે એડ કરતા જશું. જરૂર પડે ચાખી લેવાની અને ચાખીને પછી જરૂર પડે તો બીજી એક્સ્ટ્રા શુગર છે એડ કરવાની. એનું રીઝન છે કે દહીં ઘણીવાર ખાટું હોય છે, મોળું હોય છે. દહીંની ખટાશ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલી શુગર એડ કરવી છે. તો મેં આજે એકદમ મોળું દહીં હતું, 1 કિલો દહીં લીધું હતું, એની સામે અડધો કપ શુગર એડ કરી છે. હવે 1 ચમચી મિલ્ક પાવડર એડ કરી દઈશું અને બીજા આપણે 3 થી 4 ચમચી મિક્સ ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટને ધીમા તાપે શેકી લીધા છે અને પછી આવી રીતે નાના નાના પીસીસ કરી એડ કરી દઈશું. 1 ચમચી કાજુ, 2 ચમચી બદામ અને 1 ચમચી પિસ્તાને એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટને બને એટલા ઝીણા કટ કરવાના. 1 ચમચી દૂધની અંદર 5 થી 6 કેસરના તાતણા એડ કરી દઈશું. ખૂબ જ સારી એવી ફ્લેવર આવે છે. 2 ચમચી આપણે તૂટી ફ્રૂટી એડ કરી દઈશું. મિક્સ કલર પણ તમે લઈ શકો છો. 1 ચમચી ચોકલેટ ચિપ્સ એડ કરી દઈશું. તો સરખી રીતે બધા જ ડ્રાયફ્રૂટ, ચોકલેટ અને તૂટી ફ્રૂટી એડ કરી દીધા છે. તમારી ચોઈસ પ્રમાણેના તમે વોલનટ કે હેઝલનટ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે, ટેસ્ટ આવે છે. બધા ડ્રાયફ્રૂટને શેકીને એડ કરવાથી નાઇસ એવો ટેસ્ટ આવશે. સરખી રીતે મિક્સ કરી દઈશું અને આ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે એ હવે રેડી થઈ ગયો છે. આપણે જે મિલ્ક પાવડર એડ કર્યો છે જેનાથી આ શ્રીખંડ છે એ ખૂબ જ ટેસ્ટી અને ક્રીમી બની જશે. હવે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને આ શ્રીખંડને 1 કલાક માટે ફ્રીજની અંદર સેટ થવા માટે મૂકી દઈશું, જેનાથી શ્રીખંડ છે એક ઠંડો અને એકદમ ક્રીમી બની જશે. તો 1 કલાક માટે આપણે ફ્રીજની અંદર મૂક્યા પછી આપણે હવે શ્રીખંડને સર્વ કરી દઈશું. આ શ્રીખંડને તમે પૂરી, રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. શ્રીખંડ પૂરીનું ખૂબ જ સરસ એવું નાઇસ કોમ્બિનેશન છે. ખૂબ જ પૂરી સાથે ટેસ્ટી એવો શ્રીખંડ લાગે છે. ઉપર ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું અને ઠંડા ઠંડા શ્રીખંડને આપણે સર્વ કરશું. ફ્રેન્ડ્સ, આ ઉનાળાની ગરમીમાં જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનીને રેડી થઈ ગયો છે. તમારે જો બજારમાંથી ના લાવવો હોય તો ઘરે ચોક્કસથી આ શ્રીખંડ બનાવજો. ખૂબ જ ટેસ્ટી એવો શ્રીખંડ બને છે. ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં શ્રીખંડ ઘરે બની જાય છે અને મીઠાઈવાળાની દુકાન કરતાં તો ખૂબ જ ટેસ્ટી એવો શ્રીખંડ બને છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.